નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલ પર। મિત્રો, આજના વિડીયોમાં આપણે એક અગત્યના પ્રશ્ન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે સૂર્યાસ્ત સમયે કઈ એવી ભૂલ ન કરવી જોઈએ। આ ભૂલોને તમે ભૂલથી પણ સૂર્યાસ્તના સમયે ન કરતા અને સૂર્યાસ્તના સમયે શું શું ન કરવું જોઈએ તેના વિશે પણ હું તમને આ વિડીયોમાં અલગથી જણાવીશ। તે માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। જય સૂર્યદેવ મિત્રો, સ્ત્રીઓની કેટલીક એવી ભૂલો જે સૂર્યાસ્ત સમયે કરતી હોય છે તે તેમનું દુર્ભાગ્ય પણ લાવે છે અને તેમનું દુર્ભાગ્યનું કારણ પણ બને છે। અને મિત્રો, કેટલીક વાર સ્ત્રીઓ એવી ભૂલો કરે છે કે જેના કારણે તેના આખા ઘરની પ્રગતિ અને સંપત્તિનો નાશ થાય છે અને તેમના ઘરમાં ધીરે ધીરે કરીને ગરીબી વાસ કરવા લાગે છે। મિત્રો, ગુરુજીએ તેમની એક કથા દરમિયાન તેમના ભક્તોના એક પ્રશ્નનો જવાબ આપ્યો હતો કે મહિલાઓએ કઈ એવી ભૂલોને કારણે તેનું ઘર દુર્ભાગ્યથી ઘેરાઈ જાય છે, અને ગુરુજીએ પણ એવી 5 મહિલાઓની ભૂલો વિશે પણ જણાવ્યું હતું જે તમારે અવશ્ય જાણવી જોઈએ। અને મિત્રો, કઈ એવી ભૂલો છે જેને શાસ્ત્રોમાં ગંભીર અપરાધ માનવામાં આવે છે। અને મિત્રો, આવા ઘરને દેવી લક્ષ્મી તેમનું નિવાસસ્થાન નથી બનાવતા અને આવા ઘરોને તે કરોડપતિ બનવા માટે પસંદ પણ નથી કરતા અને આવા ઘરોમાંથી તે જતા રહે છે। તે માટે તમે આ ભૂલોને ધ્યાનથી સાંભળજો। તેમના ઘરમાં ભયંકર ગરીબી પ્રવેશ કરે છે અને તમારા જીવનમાં ગરીબી અને ભૂખમરો પણ આવે છે અને ગરીબ જિંદગી જેવા જીવનનો પણ સામનો કરવો પડે છે અને આવા ઘરોમાં ક્યારેય પણ શાંતિ નથી હોતી અને દેવી દેવતાઓ તેમના ઘરમાં નિવાસ પણ નથી કરતા અને તેમના ઘરોમાં ઝઘડા અને દલીલો હંમેશા રહે છે અને પરિવારના સભ્યો વચ્ચે હંમેશા મતભેદનું વાતાવરણ સર્જાયેલું રહે છે। અને મિત્રો, જો તમારા ઘરમાં અચાનક લડાઈ ઝઘડા થઈ રહ્યા હોય, અચાનક ગરીબીનો સામનો કરવો પડ્યો હોય અને તમારા ઘરમાં પતિ પત્ની વચ્ચે મતભેદ શરૂ થઈ ગયા હોય, અથવા તો તમારા ઘરમાં પ્રગતિના દરવાજા બંધ થઈ ગયા હોય, તો શું તમે પણ આ ભૂલો કરો છો? એ વાતનું પણ તમે ખાસ કરીને ધ્યાન રાખજો। મિત્રો, ગુરુજી દ્વારા કહેવામાં આવેલી આ સૂર્યાસ્ત સમયની કેટલીક ભૂલો વિશે તમે પણ જાણી લેજો। તો મિત્રો, તે ભૂલો કઈ છે તો ચાલો આપણે આ વિડીયોમાં આગળ જાણીએ। તે પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો અને સાથે સાથે વિડીયોને લાઈક કરી દેજો। અને જે મિત્રો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હોય તેવા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં। તો ચાલો માહિતીને આગળ વધારીએ। મિત્રો, આપણે હિન્દુ ધર્મગ્રંથોમાં અથવા તો મહાપુરાણો જે આપણા પહેલાંના હતા અથવા તો ગુરુઓની વાણી જોઈએ તો તેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે મહિલાઓને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે અને દરેક સ્ત્રીઓને પોતપોતાના ઘરની માતા અન્નપૂર્ણા અને માતા લક્ષ્મી પણ કહેવામાં આવે છે। તેથી જ જે ઘરોમાં સ્ત્રીઓને યોગ્ય સન્માન આપવામાં આવે છે તો તે ઘરને સ્વયં નારાયણ પણ પ્રગતિ કરતા રોકી નથી શકતા। મિત્રો, ગુરુજીના કહેવા પ્રમાણે સ્ત્રીઓએ પોતાના ઘરમાં અથવા તો રોજિંદા જીવનમાં ઘણા એવા કાર્યો કરે છે જેનાથી તેમના ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે, પરંતુ જાણે અજાણે તેના હાથથી ઘણી એવી ભૂલો થઈ જતી હોય છે અને જેના વિશે તેઓ જાણતા પણ નથી અને આ ભૂલો તેમના ઘરને બરબાદ કરી દે છે અને તેમના ઘરમાં હંમેશ માટે ગરીબીનો વાસ કરાવે છે, જેના કારણે ઘરમાં નકારાત્મકતા પ્રવેશે છે અને સકારાત્મકતાનો વારો થતો ઓછો જોવા મળે છે। તે માટે તેવા ઘરોને દેવી દેવતાઓ પોતાના નિવાસસ્થાન તરીકે પસંદ નથી કરતા અને આ ભૂલો ઘરના અથવા તો પરિવારના
બરબાદીનું કારણ પણ બની જાય છે. તો આ ભૂલો વિશે વાત કરતા ગુરુજી કહે છે કે જે ઘરોમાં સ્ત્રીઓ સૂર્યાસ્ત પછી સાવરણી લગાવે છે અથવા તો સાવરણીથી ઘરનો કચરો સાફ કરે છે અથવા તો ઘરનો કચરો જે ભેગો થયો હોય તેને ઘરની બહાર સાંજના સમયે એટલે કે સૂર્યાસ્ત થઈ ગયા પછીના સમયમાં બહાર ફેંકે છે તો આવા ઘરોમાંથી માતા લક્ષ્મી સ્વયં દૂર થઈ જાય છે અને તે ઘરમાં પૈસાની અછત સર્જાય છે અને કાયમ માટે માતા લક્ષ્મી તે ઘરથી અલગ રહે છે અને સાવરણીને પણ દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે શાસ્ત્રોમાં લખ્યું છે કે સૂર્યાસ્ત પછી સાવરણીને ભૂલથી પણ હાથ ન લગાડવો જોઈએ. જો તમે આ પાપ કરો છો તો તમારે તરત જ માતા લક્ષ્મીની પાસે ક્ષમા માગી લેવી જોઈએ અને માતા લક્ષ્મીના કોઈ પણ એક મંત્રનો જાપ કરી લેવો જોઈએ. અને મિત્રો, જે ઘરમાં સ્વચ્છતા હોય અને સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવતું હોય છે તો તે ઘરને માતા લક્ષ્મી કરોડપતિ બનવા માટે પસંદ કરે છે. તેથી જ તમે સૂર્યાસ્ત પહેલાં તમારા ઘરને સાફ કરી લો અને સૂર્યાસ્ત થયા પછી તે કચરાને ભૂલથી પણ તમારા ઘરની બહાર ન ફેંકો. અને મિત્રો, ઘણા શાસ્ત્રોમાં પણ એ પણ મનાઈ કરવામાં આવી છે કે જે સાંજે સૂર્યાસ્ત થઈ ગયા પછી ક્યારેય પણ સ્નાન ન કરવું જોઈએ. મિત્રો, ઘણી સ્ત્રીઓને સવારે સ્નાન કર્યા વગર સતત કામ કરવાની ટેવ હોય છે અને જ્યારે ઘરમાં વધુ કામ હોય તો આખો દિવસ તે ઘરના કામ કરે છે અને છેલ્લે સૂર્યાસ્ત પછી સ્નાન કરે છે. તો ગુરુજીના જણાવ્યા પ્રમાણે આ એક ગરીબીની નિશાની છે, કારણ કે સૂર્યાસ્ત પછી સ્નાન કરવાથી માત્ર દેવી લક્ષ્મી નારાજ થાય છે, પરંતુ તમારા ઘરમાં ગરીબી પણ વધશે અને સાથે સાથે તમારે ગરીબીનો પણ જરૂરથી સામનો કરવો પડશે. તે માટે તમે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખજો. પરંતુ આજના સમયમાં ઘણા લોકો ગરમીને કારણે અથવા તો બહારથી કામ કરીને આવ્યા હોય તો તેને કારણે સાંજે નહાય છે, પરંતુ સાંજે નહાતા પહેલાં તમારે આ વાતનું પણ જરૂર ધ્યાન રાખવું જોઈએ. અને જે સ્ત્રીઓ સૂર્યાસ્ત પછી સ્નાન કરે છે તે તેમના પતિના ભાગ્ય માટે પણ ખરાબ માનવામાં આવે છે. અને મિત્રો, આ સાથે જ્યોતિષ શાસ્ત્રમાં સાંજે એટલે કે સૂર્યાસ્ત થઈ ગયા પછીના સમયગાળામાં કપડાં ધોવાની પણ મનાઈ કરવામાં આવી છે. મિત્રો, તે પ્રમાણે ગુરુજી કહે છે કે જે લોકો રાત્રે કપડાં ધોઈને ઘરની બહાર કપડાંને સુકાવે છે તો આવા કપડામાં બહારની નકારાત્મક શક્તિઓ કપડાની અંદર પ્રવેશ કરે છે. અને બીજી તરફ જોવામાં આવે તો જ્યારે આપણે દિવસ દરમિયાન કપડાં સૂકવીએ છીએ ત્યારે તેને સૂર્યની ગરમીને કારણે તે સંપૂર્ણ સુકાઈ જાય છે અને તેમાં રહેલા હાનિકારક બેક્ટેરિયા અથવા તો કોઈ પણ પ્રકારના જીવજંતુઓ હોય છે તેનો પણ નાશ થાય છે. અને જ્યારે આપણે કપડાને રાત્રે બહાર સૂકવીએ ત્યારે તેનો નાશ નથી થતો જોવા મળતો, તો તે બેક્ટેરિયા તેમ જ રહી જાય છે અને તે તમારા ઘરમાં સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ ઉત્પન્ન કરી શકે છે. અને ધાર્મિક રીતે જોવામાં આવે તો તેનાથી માતા લક્ષ્મી પણ નારાજ થાય છે અને સૂર્યદેવ પણ નારાજ થાય છે. તે માટે તમે આ ભૂલને ન કરતા અને તમે જો કપડાં પહેરો છો તો તેને કારણે નકારાત્મક ઉર્જા તમારા શરીરની અંદર પ્રવેશી જાય છે, જે આપણા મન ઉપર અને આપણા શરીર ઉપર પણ ખરાબ અસર કરે છે. તેથી જો તમે તમારા કપડાને તમારા ઘરની બહાર સુકાવો છો અને જો સાંજ સુધીમાં તે કપડાં સુકાતા નથી તો તમારે તેને ઘરની અંદર લઈ લેવાના છે અને ઘરની અંદર તમારે તેને સુકાવી દેવાના છે. અને સૂર્યાસ્ત પછી કપડાં ક્યારેય પણ આકાશની નીચે ન છોડવા જોઈએ. જો તમારી શારીરિક અને માનસિક એવી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે અને આમ કરવાથી તમે માનસિક રીતે પણ બીમાર થઈ શકો છો. તે માટે તમે આ વાતનું ખાસ ધ્યાન રાખજો. મિત્રો, આ સાથે પણ ગુરુજીએ સ્ત્રીઓને સાંજના સમયે વાળ અને નખ કાપવાની પણ ખાસ મનાઈ કરવામાં આવી છે,
કારણ કે ઘણીવાર એવું બને છે કે આપણને દિવસભર નખ અને વાળ કાપવાનો સમય નથી રહેતો, અથવા તો સ્ત્રીઓને દિવસ દરમિયાન વાળ કાપવાનો સમય નથી મળતો અને તેઓ સાંજના સમયે પાર્લરમાં જઈને અથવા તો ઘરે નખ કાપે છે. તો આ કરવું પણ ખોટું માનવામાં આવે છે, કારણ કે જ્યોતિષશાસ્ત્રના મતે સૂર્યાસ્ત થયા પછી નખ અને વાળને ભૂલથી પણ કાપવા ન જોઈએ. તેનાથી માતા લક્ષ્મી પણ નારાજ થઈ શકે છે, અને જો ઘરમાંથી નારાજ થઈને એકવાર લક્ષ્મી માતા ઘર છોડીને જતા રહ્યા તો તમને ખબર જ હશે કે માતા લક્ષ્મીનો સ્વભાવ ખૂબ જ ચંચળ હોય છે. તે ક્યારેય એક જગ્યાએ નથી ટકતા. તે માટે તમારે આ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ. નહીંતર તમારા ઘરમાં અતિશય ગરીબી અને આર્થિક રીતે તમે સમૃદ્ધ હો તો તે પણ ધીરે ધીરે કરીને તે સમૃદ્ધિ ઓછી થતી જાય છે. તે માટે તમે આ વાતનું પણ ધ્યાન રાખજો. તેને કારણે માતા લક્ષ્મી પણ તમારાથી નારાજ થઈ શકે છે અને પૈસાનું ઋણ પણ વધી શકે છે. તેને કારણે આ વાતનું તમે ધ્યાન રાખજો અને દેવોને પણ વધારો થઈ શકે છે. અને મિત્રો, આ સાથે ગુરુજીએ પણ સ્ત્રીઓને તેમના ઘરની એવી ખાસ વસ્તુઓ કે જેને તેઓ સાંજના સમયે અથવા તો સૂર્યાસ્તના સમયે બીજા કોઈને આપવાની મનાઈ પણ કરેલી છે, જેના વિશે જણાવીએ તો. અને ગુરુજી તેની સાથે કહે છે કે તમારા આડોશ પડોશના લોકોને પણ તમે આ ઘરની વસ્તુઓ વાપરવા અથવા તો કોઈ ખાવાની વસ્તુ હોય તો તે આપો છો. તેના કારણે તમારા ઘરમાં ગરીબી આવી શકે છે અને તમારું જે ભાગ્ય હોય છે તે ભાગ્ય સારું નથી રહેતું, અને તેની સાથે તમારા ઘરની સમૃદ્ધિ અને લક્ષ્મી તમારી જાતે તમે તે બાજુવાળા અથવા તો આડોશ પડોશના લોકોને આપી દેશો. મિત્રો, ગુરુજીના કહેવા મુજબ આ વસ્તુઓ તમારે કોઈને સાંજના સમયે અથવા તો સૂર્યાસ્તના સમયે ન આપવી જોઈએ. તેમાં પહેલી વસ્તુ છે પૈસા. જે તમારે પૈસા સાંજના સમયે કોઈને ઉધાર ન આપવા જોઈએ. પૈસા, જેને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. દેવી લક્ષ્મીને ધનના દેવી માનવામાં આવે છે, અને જો તમે તમારા ઘરની લક્ષ્મીને બીજા કોઈને આપો છો તો આમ કરવાથી તમારા ઘરની લક્ષ્મી તમારા ઘરનો કાયમ માટે ત્યાગ કરશે અને તમારા ઘરમાં ક્યારેય નહીં પ્રવેશે. અને જો એકવાર માતા લક્ષ્મી રૂઠી જાય છે તો તે ક્યારેય પણ તમારા ઘરને નથી આવતા. તમે ગમે એટલા પૂજાપાઠ કરી લ્યો, ગમે તેટલા અનુષ્ઠાનો કરી લ્યો, પરંતુ તો પણ માતા લક્ષ્મી, જે ધનના દેવી માનવામાં આવે છે, તે નથી આવતા. આની સાથે જ તમારે અપાર ગરીબી અને પરેશાનીઓનો પણ જરૂરથી સામનો કરવો પડશે. અને મિત્રો, બીજી વસ્તુ છે કે ગુરુજીએ સાંજના સમયે સૂર્યાસ્તના સમયે બીજાને કોઈ આપવાની મનાઈ કરેલી છે, તો તે છે દૂધ અથવા તો દહીં. મિત્રો, ગુરુજી કહે છે કે જ્યોતિષ શાસ્ત્રમાં દૂધને માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની સાથે સરખાવવામાં આવે છે, અને તે જ સીધો દહીંનો સીધો શુક્ર ગ્રહ સાથે સંબંધ માનવામાં આવે છે. તેથી જો તમે તમારા ઘરનું દૂધ કોઈ બીજાને સાંજના સમયે આપો છો તો દેવી લક્ષ્મી અને નારાયણજી તમારા ઘરમાંથી દૂર થઈ જાય છે, અને તમારા ઘરમાં દેવી દેવતાઓના પડતા આશીર્વાદ પણ કાયમ માટે બંધ થઈ જાય છે. અને આપણે સુખ સમૃદ્ધિનો અંત ન આવે તેનું પણ આપણે અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. તે માટે તમે આ ભૂલ ન કરતા. કોઈ દિવસ પણ સૂર્યાસ્ત સમયે આડોશ પડોશના લોકોને અથવા તો બીજા કોઈ લોકોને દૂધ અથવા દહીં આપવાની ભૂલ ન કરતા. જો આમ કરશો તો તમારા ભાગ્યને તમે બીજાને આપી દેશો અને તેનું ભાગ્ય તમને મળી જશે. તે માટે આ વાતનું પણ ખાસ કરીને ધ્યાન રાખજો. અને મિત્રો, બીજી બાજુ જોવામાં આવે તો તમારા ઘરે બનાવેલું દહીં જો તમે બીજા કોઈને આપો છો તો તમારી કુંડળીનો છે શુક્ર ગ્રહ, જે તમારી ભવ્યતા અને સુખાકારી માટેનું પ્રતીક પણ માનવામાં આવે છે, તો આમ કરવાથી તે તમારો નબળો પડી જાય છે. તો આનાથી તમારા જીવનમાં માન સન્માન અને ઐશ્વર્યનો ઘટાડો થાય છે, અને એની સાથે તમે ધીરે ધીરે ગરીબ પણ બનતા જશો. અને મિત્રો, ગુરુજીએ એ ત્રીજી વસ્તુ
બીજાને સૂર્યાસ્ત સમયે ન આપવી જોઈએ. તેની મનાઈ કરેલી છે તો છે હળદર. જો તમે બીજાને સાંજના સમયે હળદર આપો છો તો તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને તે તમારા ઘરમાં ગરીબી લાવવાના સંકેતો પણ દર્શાવે છે. કારણ કે હળદરને ગુરુ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. જો તમે તમારા ઘરમાંથી કોઈ બીજાને હળદર આપો છો તો તેનાથી તમારો ગુરુ ગ્રહ નબળો પડતો જાય છે. તેને કારણે તમને ઘણા કાર્યોમાં સફળતા નથી મળતી અને સાથે સાથે સ્ત્રીઓનો ગુરુ ગ્રહ તેમના પતિ અને તેમના પરિવારને સંપત્તિ અને કીર્તિ સાથે સંકળાયેલો હોય છે. તો સૂર્યાસ્ત પછી જો તમે કોઈ બીજાને હળદર આપો છો તો તેનો સીધો અર્થ એ થાય છે કે તમારા પારિવારિક સંબંધોમાં જરૂરથી ખટાશ આવશે અને સાથે સાથે તમારા જીવનમાં ગરીબી પણ પ્રવેશવા લાગે છે. અને મિત્રો, ગુરુજીએ ચોથી વાત એ કરી છે કે તમારા ઘરમાંથી સૂર્યાસ્ત પછી લસણ અથવા તો ડુંગળી કોઈ બીજા વ્યક્તિને ભૂલથી પણ ન આપતા. આ સૌથી મોટો અપરાધ માનવામાં આવે છે અને ગુરુજી કહે છે કે લસણ અને ડુંગળીનો સીધો સંબંધ કેતુ ગ્રહ સાથે માનવામાં આવે છે અને કેતુ ગ્રહ તંત્ર શક્તિઓનો ગ્રહ છે અને જો આ ગ્રહ નબળો પડી જાય તો તમારે અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે. તેથી તમે ભૂલથી પણ સાંજના સમયે કોઈને પણ લસણ અને ડુંગળી તમારા ઘરમાંથી ન આપો. જો તમે આ ભૂલ કરશો તો તમારા ભારે સમસ્યાઓનો સામનો કરવો પડશે. અને મિત્રો, આ સાથે ગુરુજીએ તેમના ઉપર પ્રગતિ માટે સ્ત્રીઓને ઘણા એવા ઉપાયો પણ જણાવેલા છે. તો હું તમને આગળ તો જણાવવાનો છું. તે પહેલાં જે મિત્રોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તેઓ સબસ્ક્રાઈબ કરી લેજો. અને આ ઉપાયોને સ્ત્રીઓ સૂર્યાસ્ત પછી પણ કરી શકે છે. ગુરુજી કહે છે કે સૂર્યાસ્ત પછી દેવી લક્ષ્મી અને તેમના બહેન અલક્ષ્મીને બંને બહાર નીકળે છે. અને જે ઘરોમાં સૂર્યાસ્ત પછી અંધારું હોય ત્યાં દેવી લક્ષ્મીના બહેન અલક્ષ્મીને આવા ઘરોમાં પ્રવેશ કરે છે. અને જ્યારે જે ઘરોમાં સૂર્યાસ્ત પછી એટલે કે સાંજના સમયે દીવા પ્રગટાવવામાં આવતા હોય અને તે ઘરને રોશનીથી પ્રજ્વલિત કરવામાં આવતું હોય તો તેવા ઘરોમાં દેવી લક્ષ્મી પોતાનો વાસ કરે છે. તે માટે તે શુભ તહેવારો અને શુભ પ્રસંગોમાં પણ દીવા પ્રગટાવવામાં આવે છે. અને દીવા એ આપણી પરંપરાથી જોડાયેલા છે. તે માટે જરૂરથી આપણે પણ દીવા પ્રગટાવવા જોઈએ. તેથી મહિલાઓને એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તેમના ઘરમાં મુખ્ય દરવાજા પર હળદર લગાવીને તેમના ઉપર કુમકુમનું સ્વસ્તિક બનાવીને ત્યારબાદ તેના ઉપર તમારે દીવો પ્રગટાવવાનો છે. અને તેને કારણે તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો કાયમી વાસ થાય અને પૈસા સંબંધિત સમસ્યાઓનો થોડા સમયમાં જ ઓછી થવા લાગે અને તમે પણ ધનવાન બની જાઓ અને તમારા ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ અને ધન સંપત્તિમાં પણ જરૂર વધારો થશે અને સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, આ પ્રમાણે ગુરુજીએ આ ઉપાયોને સૂચવ્યો હતો. તો મિત્રો, આ જાણકારી તમને કેવી લાગી? આ માહિતી તમને કેવી લાગી? એકવાર કમેન્ટ બોક્સમાં જરૂર જણાવી દેજો. વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. જે લોકો આ ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત હો તો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. રાધે રાધે.